મિત્રો આ પ્લેલિસ્ટ છે ચેપ્ટર 6નું ગુસેટના પાસ્ટ યર ક્વેશ્ચન્સનું, કે જેમાં ચેપ્ટર 6ના જુદા જુદા 2006થી લઈ અને 2024 સુધીના જેટલા પ્રશ્નો આવેલા છે તે આપણે જોવાના છીએ. તો અહીંયા આપેલું છે પહેલો પ્રશ્ન કે આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો આત્મપ્રેરકત્વ છે એનો એકમ શું બને છે? તો ભાઈ એકમ જે છે આત્મપ્રેરકત્વનો એ બને છે વોલ્ટેજ સેકન્ડ અપોન એમ્પિયર. જો આનું પારિમાણિક સૂત્ર લખીએ ને તો એ બની જશે M1 L2 T-2 અને A-2. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ 12 - 22નો છે, તો ઓપ્શન આવશે આપણી પાસે બી. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ v થી ગતિ કરે છે. જમણી બાજુના રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાશે? હવે જો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો, આ રીતના ગૂંચળું આપેલું છે. હવે જ્યારે અવલોકનકર્તા છે ચુંબક છે એનો એન વિભાગ એ બાજુ જશે, એટલે કે એની જે ફિલ્ડ લાઇન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અંદરથી બહાર તરફ આવશે. બરાબર છે? એટલે જે પ્રવાહ છે એ હકીકતમાં આ દિશામાં બનવો જોઈતો હતો, પરંતુ લેન્ઝના નિયમ પ્રમાણે પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં બનશે, એટલે કે આ. હવે પાછળથી જોશો તો એને સમઘડી દિશામાં દેખાશે. એટલે અવલોકનકર્તાને જો અહીંથી જોવામાં આવશે તો એ જે પ્રવાહ છે એ સમઘડી દિશામાં દેખાતો જણાશે. તો અહીંયા જે ઓપ્શન છે એ આવશે બી, સમઘડી દિશામાં. આગળના પ્રશ્નમાં આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ 5 ઓહમ છે. જો ગૂંચળાને 0.2 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે તો ગૂંચળામાંથી પસાર થતા પ્રેરિત વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી જગ્યા હશે. હવે અહીંયા જુઓ, એક 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળાકાર ગૂંચળાને 3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખવામાં આવે. એટલે કે ગૂંચળું જે આપણને આપેલું છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે આ રીતના. તો જે ગૂંચળું છે એનો ક્ષેત્રફળ સદિશ પણ એની સાથે જ થશે, કેમ કે ક્ષેત્રફળ સદિશ એને લંબ હશે એટલા માટે. હવે બધી વસ્તુઓ આપેલી છે. સૌથી પહેલાં ક્ષેત્રફળ આપી દીધું જે આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. પછી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે જે છે 3 ટેસ્લા. આટાની સંખ્યા આપી દીધી છે જે છે 10 અને સમય આપી દીધો છે 0.2 સેકન્ડ. હવે આપણે અહીંયા જોઈએ આગળ, તો સૌથી પહેલાં પ્રેરણનો નિયમ અથવા તો પ્રેરિત ઈએમએફ. આપણે ખબર છે કે પ્રેરિત ઈએમએફનું જે સૂત્ર છે એ છે માટે એપ્સિલોન બરાબર n ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી. એપ્સિલોન છે એટલે એ ઈએમએફ થશે, તો વી બરાબર IR ભણેલા છીએ, તો જો આઈને કરતાં બનાવું તો V/R. બંને બાજુ હું R વડે અહીંયા ભાગી દઉં તો અહીંયા બની જશે I, એને બરાબર અહીંયા થઈ જશે n ડેલ્ટા ફાઈ છેદમાં R ડેલ્ટા ટી. હવે ફાઈ છે એની જગ્યાએ આપણે લખી શકીએ ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી, વિદ્યુત પ્રવાહનું સૂત્ર. અને અહીંયા આવી જશે n ડેલ્ટા ફાઈ છેદમાં R ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ થશે, તો માટે ડેલ્ટા ક્યુ બરાબર n ડેલ્ટા ફાઈ, અને એના છેદમાં આવી જશે R. હવે ડેલ્ટા ફાઈ છે એ ચુંબકીય ફ્લક્સ આવશે, એટલે માટે ડેલ્ટા ક્યુ બરાબર n BA છેદમાં આવશે R.
તો માટે અહીંયા આવશે ડેલ્ટા ક્યુ બરાબર આટાની સંખ્યા આપણને આપેલી છે 10, ચુંબકીય ક્ષેત્ર છે 3 અને વિદ્યુત ભાર જે ક્ષેત્રફળ જે આપેલ છે એ 2 ગુણાકારમાં 10⁻⁴ આવશે, સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે, અને છેદમાં જે અવરોધ આપેલો છે એ છે 5. અહીંયા અવરોધ આપણે મૂલ્ય રહી ગયું છે જે છે 5 ઓહમ. તો અહીંયા ડેલ્ટા ક્યુનું મૂલ્ય જો આપણે સોલ્વ કરશું તો 12 ગુણાકારમાં 10⁻⁴ આવે છે. તો એક પોઈન્ટ લઈ લઈએ તો 10⁻⁴ એટલે કે મિલી કુલમ જવાબ આપણો આવશે, એટલે કે ઓપ્શન આવશે આપણી પાસે સી. આગળનો પ્રશ્ન છે કે પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય કે તે એક એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. આ કથનને લેન્ઝનો નિયમ કહે છે, કેમ કે કિર્ચોફ છે એણે જંક્શનના નિયમ આપેલા છે, મેક્સવેલે સમીકરણ આપેલા છે ચેપ્ટર 8ના આપણે, અને ફેરેડે છે તો એનો પ્રેરિત ઈએમએફનો છે. તો અહીંયા જે ચુંબકીય ફ્લક્સનો ફેરફારનો વિરોધ કરે એ જે નિયમ છે એ છે લેન્ઝનો. આગળના પ્રશ્નમાં આપેલું છે કે પાસે રહેલા જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 છે, એટલે કે એમ જે આપેલું છે એ છે 1.5 હેનરી. બીજું, જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર, અહીંયા આપી દીધો છે સમય, એટલે કે ટીનો જે ફેરફાર છે એ આપે છે 0.5 સેકન્ડ, અને વિદ્યુત પ્રવાહનો જે ફેરફાર છે ડેલ્ટા આઈ એ 10-0 બને છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? એટલે કે ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ શોધવાનો છે. તો આપણને ખબર છે કે અન્યોન્ય પ્રેરકત્વ પરથી તો એનું સમીકરણ આપણી પાસે છે, માટે સૂત્ર છે એપ્સિલોન બરાબર એમ d∅dt બરાબર. હવે એપ્સિલોન આપણને આપેલો નથી પણ પ્રવાહ આપેલો છે. જો આને બીજા સમીકરણમાં લખું તો અહીંયા આપણે n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી અહીંયા આઈ આવશે di/dt આ રીતના લખી શકીએ. હવે ડેલ્ટા ફાઈનો ફેરફાર જોઈએ છે તો ડેલ્ટા ફાઈ બરાબર અહીંયા આવશે એમ dt કેન્સલ થઈ જશે, એમ ડીઆઈ છેદમાં n. હવે એમ જે છે એન આપણી પાસે આટાની સંખ્યા નથી આપેલી, એટલે આપણે કન્સિડર કરવાનું થશે 1. તો અહીંયા આવશે એમ ડેલ્ટા આઈ, એમ આપેલું છે એ 1.5 છે અને આ રહેશે 10. તો અહીંયા જે આન્સર છે એ આપણો આવશે 15 વેબર, કેમ કે ફ્લક્સનો એકમ છે એ ફાઈ છે. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ આવશે એ 15 વેબર. આગળનો પ્રશ્ન, 30 સેન્ટીમીટર લંબાઈ, 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, 500 આટાઓવાળું ને જેના ગર્ભના ભાગમાં હવા હોય એવું એરકોડ સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. તો આ પરિપથમાં ખુલ્લી કળની છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક ઈએમએફ કેટલું થશે? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો. તો અહીંયા આપણને ઈએમએફ પૂછેલું છે કે પ્રારંભિક અને અંતિમ ઈએમએફ આપણે કઈ રીતના મેળવી શકીએ એ. તો આગળ જોઈએ. સૌથી પહેલાં અહીંયા આપેલું છે આપણને લંબાઈ આપી દીધી છે જે 30 સેન્ટીમીટર છે, ક્ષેત્રફળ આપી દીધું છે જે છે 25 સેન્ટીમીટર સ્ક્વેર, આટા જે ટોટલ છે એ આપી દીધા છે આપણને 500. પછી વિદ્યુત પ્રવાહ છે એ આપી દીધું છે 2.5 એમ્પિયર, અને જે સમય આપેલો છે એ 10⁻³ સેકન્ડ આટલો ફેરફાર. તો આપણે ઈએમએફ શોધવાનું છે. તો ઈએમએફ માટે ખબર છે કે પ્રેરિત ઈએમએફ
તો પ્રેરિત ઈએમએફનું જે સૂત્ર છે એ છે એપ્સિલોન બરાબર ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી. હવે આગળ જોઈએ તો ફ્લક્સનો ફેરફાર કેટલો થાય એ. તો સપોઝ કરો પ્રારંભિક જે ફ્લક્સ છે એ આવશે BA. તો હવે જે બી છે, અહીંયા આટાની સંખ્યા પણ લઈએ આપણે, જો અહીંયા લઈ લીધી છે એટલે અહીંયા કન્સિડર કરીશું નહીં. તો અહીંયા આવી જશે બી NBA NM. બી છે એટલે સોલેનોઇડ આપેલું છે, તો સોલેનોઇડનું બી જે છે એ આવે μ0 NI. તો μ0 કેપિટલ NI છેદમાં L. તો અહીંયા આવશે μ0 કેપિટલ NI છેદમાં L અને એની સાથે A. તો આ સમીકરણ બની જશે μ0 N² IL છેદમાં L A. આ રીતના. હવે બીજામાં શું કરેલું છે કે કળ બંધ કરી દેવામાં આવે છે. તો જેવું તમે કળ બંધ કરવામાં આવે એટલે એટલા ટાઈમ માટેનું જે ચુંબકીય ફ્લક્સ છે પ્રવાહ બંધ થઈ જશે. એના લીધે ચુંબકીય ફ્લક્સ φ2 છે એ કેટલું થઈ જશે 0. તો હવે આપણે અહીંયા મેળવીએ તો એપ્સિલોન બરાબર આ મોડમાં જ લેવામાં આવે છે. તો અહીંયા આવશે φ2 - φ1 છેદમાં ડેલ્ટા ટી. તો φ2 તો 0 છે એટલે ઓનલી φ1ની વેલ્યુ જ કન્સિડર થશે કે જે આવશે μ0 N² IA છેદમાં L ડેલ્ટા ટી. બધી વેલ્યુ મૂકીએ તો એ આવશે 4π ગુણાકારમાં 10⁻⁷. ટોટલ જે આટા છે એ આપેલા છે 500 એનો વર્ગ. પછી આપેલો છે આઈની વેલ્યુ આપણને આપી છે 2.5 અને એ છે એ 25 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10⁻⁴. અને એના છેદમાં આવશે L. લંબાઈ જે આપી 0.3 અને સમયનો જે ફેરફાર છે એ છે 10⁻³ તો અહીંયા જે એપ્સિલોનની વેલ્યુ તમને મળશે 6.54 વોલ્ટેજ મળે છે. તો અહીંયા જે આપણો આન્સર છે એ બનશે A. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા છે. તેના એકમ કદ દીઠ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? તો એકમ કદ દીઠ ઉર્જા જે છે એનું સમીકરણ આપણે ભણી ગયા છીએ B² છેદમાં 2μ0. તો અહીંયા બી આપેલું છે જે છે 0.6નો વર્ગ. એની સાથે અહીંયા 2 ગુણાકારમાં 4π ગુણાકારમાં 10⁻⁶. જો આને સોલ્વ કરીએ અરે 10⁻⁷. જો આને આપણે સોલ્વ કરીએ તો આપણો જે આન્સર છે એ આવશે 1.43 ગુણાકારમાં 10⁵ જૂલ પર મીટર ક્યુબ. તો અહીંયા જે આપણો આન્સર છે એ થઈ જશે C. આગળનો પ્રશ્ન છે L લંબાઈ અને A આડછેદવાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે છે જ્યારે ખાલી જગ્યા. તો L ક્યારે વધે અને ક્યારે ઘટે તો તેના માટેનું સમીકરણ આપવાનું છે. તો Lનું સૂત્ર આપણને આપેલું છે કે ભાઈ L બરાબર μ0 N² A/L. તો અહીંયા L છે કેપિટલ L એ ચલે છે એના છેદમાં L. જો A વધે તો અને L ઘટે તો Lનું પ્રમાણ છે એ વધે. તો અહીંયા આવશે A વધે અને L ઘટે એટલે ઓપ્શન આવશે આપણી પાસે B. આગળનો પ્રશ્ન છે પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 છે. જો એ ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? તો અહીંયા પ્રેરિત EMF બરાબર અન્યોન્ય પ્રેરકત્વ EMF લેવામાં આવેલો છે બંનેનું સાથે. તો પ્રેરિત EMF છે એ આપણે ભણી ગયા છીએ N ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી અને આ આવે છે M ડેલ્ટા I છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી થી ડેલ્ટા ટી કેન્સલ. હવે આપણે ફ્લક્સનો ફેરફાર જ જોઈએ છીએ
આટાની સંખ્યા અહીંયા આપેલી નથી. સો ડેલ્ટા ફાઈ બરાબર એમ ડેલ્ટા આઈ લખેલું છે. એમ છે એની વેલ્યુ આપેલી છે 1.5 અને ડેલ્ટા આઈ છે એની આપેલી છે 20નો ફેરફાર થાય છે. તો અહીંયા ટોટલ જે ફેરફાર થાય છે એ 30 વેબરનો થશે. એટલે કે ઓપ્શન આવી જશે આપણી પાસે બી. આગળનો પ્રશ્ન છે 1000 આટા 0.10 મીટર ક્ષેત્રફળ ધરાવતું ધરાવતું ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તો અહીંયા જે એને આવૃત્તિ આપી દીધી છે એ 0.5 હર્ટ્ઝ આપી દીધી છે, બરાબર. અને તે ગૂંચળા પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લા, એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એ 0.01 ટેસ્લા છે. ટોટલ આટાની સંખ્યા 1000 છે અને ક્ષેત્રફળ જે આપ્યું છે એ 0.10 મીટર સ્ક્વેર આપ્યું છે. આગળ જોઈએ તો ગૂંચળામાં પેદા થતો EMF શોધો. તો એના માટેનો આપણને ખબર છે સૂત્ર એપ્સિલોન બરાબર NBA ઓમેગા, ગૂંચળાનું સમીકરણ. આપણી પાસે મહત્તમ અહીંયા પૂછેલું છે જનરેટર પરથી સૂત્ર. તો સૌથી પહેલાં ઓમેગા શોધીએ. તો ભાઈ ઓમેગા બરાબર આપણે લખીએ છીએ 2πf. તો અહીંયા આવી જશે 2π અને f છે 0.5 એટલે 1/2, 2 થી 2 કેન્સલ એટલે પાય આવી જશે. તો ઓમેગા આવશે પાય રેડિયન પર સેકન્ડ. તો એપ્સિલોન બરાબર n છે એ 1000 છે, બી છે એ આપેલું છે 0.01, એ આપેલું છે એ છે 0.10 અને ઓમેગા છે એ છે તમારી પાસે પાય. અહીંયા 3 પોઈન્ટ છે, 2 પોઈન્ટ બાજુને આપી દઈએ અને 1 પોઈન્ટ છે આને આપી દઈએ એટલે આ 1 થઈ જશે ટોટલ. આન્સર આપણો પાય આવશે. તો એપ્સિલોન આન્સર આવી જશે 3.14 વોલ્ટેજ. તો ઓપ્શન આવશે આપણી પાસે અહીંયા સી. આગળના પ્રશ્નમાં નીચે આપેલી કઈ લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACB હશે? જો અહીંયા જોઈએ ને તો પહેલી આકૃતિ જો આપણે જોઈએ તો આ બહારની બાજુ જાય છે, ચુંબકીય ક્ષેત્ર છે એ પૃષ્ઠને બહારની બાજુ છે. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ બને છે એ જમણા હાથના નિયમથી આપણે જોઈએ તો જે વિદ્યુત પ્રવાહ અહીંયા બને છે ACB બરાબર છે. અને અંદરની બાજુ જોઈએ તો એ બનશે આપણી પાસે સમઘડી દિશામાં, એટલે કે ACB દિશામાં વિદ્યુત પ્રવાહ બને છે. જો બહાર જતું હોય તો લેન્ઝના નિયમ મુજબ એવું છે કે પ્રવાહમાં ઘટાડો થશે, ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય તો એના ફેરફારનો વિરોધ કરે અને એ જ દિશામાં એનો પ્રવાહ જાળવી રાખશે. એટલે અહીંયા ઓપ્શન એ જ આવી જશે. પરંતુ જો એ ના હોય તો તમારે ચેક કરવું પડશે જમણા હાથના નિયમની મદદથી કે કયા જાય છે. તો સપોઝ કરો આ બીજી આકૃતિ આપણે જોઈએ છે તો બીજી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની તરફ છે. તો અહીંયા જે પ્રવાહની દિશા બને છે બધા કેસમાં બહાર જ આવે છે ગૂંચળું, એટલે ફ્લક્સનો ઘટાડો થશે તો એના ફેરફારમાં એ જ દિશામાં બનશે. તો લેન્ઝનો નિયમ આપણે અવોઇડ કરીને જ ચાલે એવું ગણી શકીએ. તો અહીંયા જે પ્રવાહની દિશા છે એ બનશે CAB. અહીંયા પણ સેમ જોઈશું તો અહીંયા પણ જે બનશે એ બનશે CAB. અને અહીંયા આપણે જોઈએ તો અંદરની તરફ હોવાથી અહીંયા જે પ્રવાહ બનશે એ બનશે ABC. જો અહીંથી આ રીતના બરાબર છે. તો અહીંયા જે ઓપ્શન આવશે એ આપણી પાસે આવશે એ. આગળનો પ્રશ્ન છે પ્રેરકત્વનો એકમ કયો નથી? તો જુઓ, એક તો પહેલું પ્રેરકત્વનો એકમ હેનરી થાય છે. હવે પ્રેરકત્વનું નોર્મલી જો આપણે સૂત્ર લખીએ તો L બરાબર આપણે એપ્સિલોનવાળું જ લખીએ તો એપ્સિલોન બરાબર LdI/dt લખીએ છીએ, બરાબર છે. તો જો Lને કરતાં બનાવો તો એપ્સિલોન છેદમાં DI/dt આ રીતના એનું સૂત્ર બને છે. તો જો ડીટીને ઉપરની બાજુ લખું તો L બરાબર એપ્સિલોન DT છેદમાં I, એક આવો પણ એકમ બની શકે. તો આનો જો એકમ જોઈએ તો વોલ્ટેજ સેકન્ડ પર એમ્પિયર, બરાબર છે. તો
આ પણ બનશે. બીજું છે પ્રેરકત્વનો અહીંયા વેબર પર એમ્પિયર આપ્યું છે, તો વેબર પર એમ્પિયર મેળવવો હોય તો એ કઈ રીતના બનશે? તો જો આપણે આને સરખાવીએ એપ્સિલોનને, તો એપ્સિલોન જગ્યા આપણે લખીએ d∅/dt અને અહીંયા આવશે di/dt. dt થી dt કેન્સલ થાય તો L બરાબર આવશે d∅/di. તો વેબર પર એમ્પિયર એટલે આ એકમ પણ એનો છે. તો એક જ ઓપ્શન આવશે અહીંયા કે કયો નથી, તો એમાં આવશે એ, વેબર સેકન્ડ પર એમ્પિયર. ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન, 8 વાહક આરાઓ ધરાવતું 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રૂપે રહે તે રીતે 10 રેડિયન પર સેકન્ડ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ થશે. તો આપણે વર્તુળાકાર પૈડું હોય અને એની વચ્ચેનું જે આરો છે, તો એમાંથી બનતા EMFની આપણે વાત થઈ ગઈ છે. એપ્સિલોન બરાબર આનું સૂત્ર જ આપણે તારવેલું હતું, b⍵r²/2. અને અહીંયા આટાની સંખ્યા છે એ મેટર કરતી નથી. તો અહીંયા બી જે આપેલું છે એ છે 0.2, ઓમેગા છે એ 10 એનો વર્ગ 10, ત્રિજ્યા જે આપેલી છે એ 2 મીટર છે એનો વર્ગ છેદમાં આવશે 2. આ 1 2 થી આ 2 કટ થશે એટલે અહીંયા તમારી પાસે આન્સર આવી જશે 4 વોલ્ટેજ, કે જે ઓપ્શન છે એ. આગળનો પ્રશ્ન, 200 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે કે એ આપી દીધું છે આપણી પાસે 200 સેન્ટીમીટર સ્ક્વેર. પછી કીધું છે કે 25 આટા, તો n બરાબર આવી જશે 25. આગળ કીધું એક ગૂંચળાને 0.02 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્ર એટલે કે અહીંયા આપેલું છે ચુંબકીય ક્ષેત્ર બી 0.02. આગળ છે ગૂંચળાનો અવરોધ 1 ઓહમ છે એટલે કે જે અહીંયા અવરોધ આપેલો છે આપણને એ આપી દીધો છે 1 એટલે કે R બરાબર થશે 1 ઓહમ. જો તેને 1 સેકન્ડમાં સમય આપી દીધો છે આપણી પાસે 1 સેકન્ડ, તો વિદ્યુત બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર શું હશે? તો આગળના MCQમાં આપણે ઓલરેડી એનું સૂત્ર મેળવી દીધેલું છે કે ΔQ બરાબર ΔΦ/R. ΔΦ છે એની જગ્યાએ લખશું NBA/R. N આપેલા છે 25, B આપેલું છે 0.02, એ આપેલું છે 200 સેન્ટીમીટર છે એટલે 10⁻⁴. એના છેદમાં R જે આપેલું છે એ 1 છે. તો અહીંથી જોઈએ તો આ 2 મીંડા છે 0, એ આને આપી દઈએ તો આ 4 થઈ જશે. 25 4 100 ગુણાકારમાં 10⁻⁴. 2 0 આને આપીએ તો 10⁻², એટલે કે 0.01 લખી શકીએ. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે સી, 0.01 કુલમ. આગળના પ્રશ્નમાં છે કે 0.15 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાના આટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.2 ટેસ્લાથી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 ટેસ્લા થતું હોય તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ EMF શોધો. તો અહીંયા એપ્સિલોન બરાબર પ્રેરિત EMFનું સૂત્ર આપણને ખબર છે N ΔΦ/ΔT. N એમના એમ રહેશે, આ મોડ આવશે, એની વેલ્યુ ધન જ છે બધામાં. તો N ΔΦ છે એની જગ્યાએ આપણે અહીંયા લખી દઈએ ∅2 -∅1 એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં ΔT. તો અહીંયા આવશે N. ચુંબકીય ક્ષેત્ર બદલાય છે તો B2A - B1A છેદમાં ΔT.
તો એ કોમન કાઢીએ તો એન એ અહીંયા આવશે B2 માઇનસ B1 છેદમાં આવશે ડેલ્ટા ટી. તો બધી વેલ્યુ રાખીએ. એન છે 200 આપેલા છે, ક્ષેત્રફળ છે એ 0.15, અંતિમ જે ચુંબકીય ક્ષેત્ર છે એ થાય છે 0.6 માઇનસ પ્રારંભિક 0.2 અને છેદમાં જે સમયનો ફેરફાર છે એ 0.4. જ્યારે આને આપણે સોલ્વ કરીએ તો આપણો જે આન્સર છે એ 30 વોલ્ટ આવે છે. તો ઓપ્શન આવશે આપણી પાસે બી, 30 વોલ્ટ. આગળનો પ્રશ્ન છે, સમાન આત્મપ્રેરકત્વ એલ ધરાવતા બે ગૂંચળાઓને સમાંતરમાં જોડવામાં આવે છે. એટલે કે બે ગૂંચળા છે આત્મપ્રેરકત્વના જેને સમાંતરમાં જોડવામાં આવે છે અને બંનેનું જે આત્મપ્રેરકત્વ છે એ આપેલું છે એલ. આ જોડાણ સાથે 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતા, હવે આની સાથે હજુ એક આપણે આત્મપ્રેરકત્વ કેટલું 5 મિલી હેનરી ધરાવે છે એવું ગૂંચળું છે એને શ્રેણીમાં જોડેલું છે. એટલે કે આ રીતના કે જેનું મૂલ્ય છે 5 મિલી હેનરી. તો જોડતા સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 મિલી હેનરી મળે તો આત્મપ્રેરકત્વ એલની કિંમત શોધો. તો અહીંયા જે આપેલું છે આ બધાનું થઈને ટોટલ ઇક્વિવેલન્ટ જે મળે છે એલ ઇક્વિવેલન્ટ એ આપણને મળે છે 15 મિલી હેનરી. તો બધાનું જે ભેગું થઈ મળે એ 15 મિલી હેનરી છે. તો આપણે એલની કિંમત શોધવાની છે. તો ઇન્ડક્ટરમાં છે ને એ રજિસ્ટરની જેમ એટલે કે અવરોધની જેમ કાર્ય કરે છે કે જેમ એના શ્રેણી જોડાણ સમાંતર જોડાણ એ સમાન હોય છે. તો જો આ બંનેનું જોઉં તો એને હું L1 કહી દઉં. તો L1 કેવું આવી જશે? L ગુણાકારમાં L છેદમાં L પ્લસ L. આનું જે બેનું રિઝલ્ટન્ટ જે કહેવાય ઇક્વિવેલન્ટ સમતુલ્ય એ મળશે. હવે એની સાથે આ છે એ શ્રેણીમાં છે તો L ઇક્વિવેલન્ટ જો આપણે કહીએ તો L ગુણાકારમાં L છેદમાં L પ્લસ L એને વત્તા આ પાછું એની સાથે આવી જશે શ્રેણીમાં એટલે 5. હવે એલ ઇક્વિવેલન્ટ જે આપણને આપેલું છે એનો તો આન્સર 15 આપેલો છે. તો આ 15 અહીંયા થઈ જશે L² છેદમાં 2L વત્તા 5. 5 સામેની બાજુ જાય તો એ થઈ જશે 10 બરાબર L² છેદમાં 2L. તો અહીંથી થઈ જશે કે L² થી એક L કેન્સલ થશે તો અહીંયા L બરાબર આવી જશે આપણી પાસે 20 મિલી હેનરી. તો અહીંયા જે આ બંને આપેલા છે એ 20 મિલી હેનરીના થશે. એટલે ઓપ્શન આવશે ડી. આગળનો પ્રશ્ન છે કે એક એસી જનરેટરની કોઇલમાં 100 આટાઓ છે એટલે કે એન જે આપેલા છે એ છે 100. બીજું કીધું કે તેના આડછેદનું ક્ષેત્રફળ 2.5 મીટર સ્ક્વેર છે. તો 2.5 મીટર સ્ક્વેર. કોઇલ 60 રેડિયન પર સેકન્ડના નિયમિત કોણીય ઝડપથી એટલે કે ઓમેગા આપી દીધું છે 60 રેડિયન પર સેકન્ડ વેગથી 0.3 ટેસ્લા જેટલા એટલે કે બી આપી દીધું છે 0.3 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન. તો આપણને ખબર છે જનરેટરમાં ઉદ્ભવતું એટલે કે પ્રેરિત EMF જનરેટરનું જે છે એ આપણે જોઈ ગયા એપ્સિલોન બરાબર NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. પણ સાઇનનું મૂલ્ય 1 આવશે મહત્તમ હોવાના લીધે. તો અહીંયા એન છે એ છે 100, બી છે એ 0.3, એ છે એ 2.5 અને ઓમેગા છે એ 60. તો જ્યારે આને સોલ્વ કરીએ છીએ આપણે તો આપણું જે આન્સર છે એ 4500 વોલ્ટ આવે છે. તો 4500 વોલ્ટ એટલે 4.5 કિલો વોલ્ટ. અહીંયા આપણો જે આન્સર છે એ કિલો વોલ્ટમાં લાવવાનો છે. તો આન્સર આપણી પાસે આવશે બી, 4.5 કિલો વોલ્ટ. આગળના પ્રશ્નમાં છે જો આર અને એલ એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે તો એ સમયનું પરિણામ ધરાવે છે. તો આમાંથી કઈ કન્ડિશન બને છે? તો સૌથી પહેલાં કે આર છે એનો જે એકમ છે એ ઓહમ છે
અને જ્યારે એલ છે તો એનો એકમ થશે ઓહમ સેકન્ડ. તો અહીંયા આપણને ખબર છે સમયનું જોઈએ છે તો એલના છેદમાં જો આર કહીએ તો અહીંયા આવી જશે ઓહમ સેકન્ડ, એના છેદમાં આવી જશે ઓહમ. તો અહીંયા ઓહમ ઓહમ કેન્સલ થઈ જશે તો એલના છેદમાં આર બરાબર સેકન્ડ આવશે. તો ઓપ્શનનો આન્સર આપણી પાસે અહીંયા આવશે બી, એલના છેદમાં આર. આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા છીએ કે આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે. તો આગળના પ્રશ્નમાં જોયું છે કે એક તો આત્મપ્રેરકત્વનો એકમ બને છે ઓહમ સેકન્ડ, બીજો જોયો છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અને વેબર પર એમ્પિયર. તો અહીંયા જે ખોટો એકમ છે એ આવશે એ મો સેકન્ડ. અહીંયા આપેલું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે તો બેટરીનો અવરોધ અવગણ્ય છે, એટલે કે આંતરિક અવરોધ. કોઈ ક્ષણે પ્રવાહ 2 એમ્પિયર તે 10⁵ એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટતો હોય તો બી અને એ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. તો જો આપણે અહીંયા કિર્ચોફના નિયમનો યુઝ કરીએ તો ભાઈ કિર્ચોફના નિયમ પરથી તો અહીંથી એથી જ ચાલુ કરીએ. અહીંયા આપણી પાસે એ છે, ત્યાંથી આ દિશામાં પ્રવાહ જાય છે તો સૌથી પહેલાં આવી જશે વીએ છેડો, પછી માઇનસ આવશે IR, પછી બેટરી છે તો બેટરીમાં જો ઓછાથી વધારે છે એટલે કે એ ધન આવશે, એટલે કે પ્લસ એપ્સિલોન, પછી પ્લસ એલ DI/dt અને બરાબર VB આવશે કે એનું જેટલું આ બધાનું પ્લસ થશે પ્લસ માઇનસ એટલું કયો છેડો હશે, બી છેડો હશે. જો હવે અહીંયા કરીએ VB માઇનસ VA તો અહીંયા આપણી પાસે હા VB માઇનસ VA બી અને એ વચ્ચેનો તફાવત જોઈએ છે તો માઇનસ IR પ્લસ એપ્સિલોન પ્લસ એલ DI/dt. તો અહીંયા આવશે માઇનસ. પ્રવાહ છે એ જાય છે 2, અવરોધ પણ આપેલો છે 2, વત્તા એપ્સિલોન જે છે એ 12 છે, વત્તા એલ છે એ 5 મિલી છે એટલે 10⁻³ અને જે ફેરફાર છે એ 10⁻² આપેલો છે. તો આ થશે -4 પ્લસ 12 પ્લસ અહીંયા 2 ઘાત છે એટલે જો આને આપણે આપીએ 1 તો અહીંયા 1.1 વધશે તો અહીંયા આવશે 0.5. બધાનો સરવાળો કરશું તો આપણો જે આન્સર છે 8.5 વોલ્ટેજ આવશે. તો જે ઓપ્શન છે એ આવશે બી. આગળનો પ્રશ્ન આપેલો છે કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 5 ગુણાકારમાં 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત EMFના વધારાનો દર શોધવાનો છે. તો આપણને ખબર છે ગતિમાન EMF, તો ગતિમાન EMF છે એનું સૂત્ર હતું એપ્સિલોન બરાબર BLV. જો તમારે અહીંયા EMFનો વધારાનો દર જોઈએ છે તો જો આને ટી વડે વિકલિત કરું તો ડી એપ્સિલોન છેદમાં DT, અહીંયા પણ આવી જશે BL dV/dt. તો અહીંયા જે dV/dt છે એ આપણી પાસે બની જશે એ. તો એ બરાબર પ્રવેગ છે એ આપણે લખીએ છીએ dV/dt. તો અહીંયા આવી જશે BLA અને અહીંયા આવી જશે D એપ્સિલોન/dt. તો D એપ્સિલોન/dt એને બરાબર બી જે આપેલું છે એ છે 5 ગુણાકારમાં 10⁻⁴, લંબાઈ છે એ 0.1 અને એ જે આપેલું છે એ છે 5. તો અહીંયા જે આન્સર આવશે આપણો એ આવશે 2.5 ગુણાકારમાં 10⁻⁴ વોલ્ટ પર સેકન્ડ. તો ઓપ્શન આવશે આપણી પાસે એ 2.5 ગુણાકારમાં 10⁻⁴. આગળનો પ્રશ્ન 500 આટાવાળા 0.15 મીટર સ્ક્વેર આડછેદવાળા વિદ્યુત વાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીય ક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 થી 1 ટેસ્લા જેટલો ફેરફાર કરવામાં આવે તો ઉત્પન્ન થતો પ્રેરિત EMF કેટલો. તો આપણે જોયેલું છે
પ્રેરિત ઈએમએફ કેટલો થશે? તો પ્રેરિત ઈએમએફ જેનું સૂત્ર આપણે જોઈ ગયા એપ્સિલોન બરાબર એન ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ને તો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થાય છે. તો અહીંયા એન તો એમનેમ આવશે, ડેલ્ટા ફાઈ છે એની જગ્યાએ આપણે લખતા હતા ફાઈ ટુ માઇનસ ફાઈ વન અને એના છેદમાં આવતું હતું ડેલ્ટા ટી. તો અહીંયા એન છેદમાં ડેલ્ટા ટી, ફાઈ ટુ છે એની જગ્યાએ આવશે બી ટુ એ માઇનસ બી વન એ, કેમ કે ક્ષેત્રફળ અચળ છે. તો એને બહાર કાઢીએ તો એન એ અહીંયા આવશે બી ટુ માઇનસ બી વન છેદમાં ડેલ્ટા ટી. ટોટલ આટાની સંખ્યા છે એ 500 આપેલી છે. ક્ષેત્રફળ છે એ 0.15 છે. બી ટુ છે અંતિમ એ 1 અને પ્રારંભિક છે એ 0.2. સમય જે આપેલો છે એ આપેલો છે 0.4. જ્યારે આને સોલ્વ કરવામાં આવે તો આપણો જવાબ છે 150 વોલ્ટેજ આવે છે, એટલે કે ઓપ્શન આપણો આવશે ડી. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હવે આકૃતિ આપણે અહીંયા બનાવી આપીએ કે ઓ કેન્દ્ર ધરાવતા બે સમકેન્દ્રી અને સમતુલ્ય વર્તુળાકાર વાહક તાર એ અને બીની ત્રિજ્યાઓ અનુક્રમે આર અને કેપિટલ આર છે, કે જે આર છે એ કેપિટલ આર કરતાં ઘણું નાનું છે. તો આ વાહકોના તંત્રોનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા વડે આપી શકાય. તો અહીંયા જોઈએ સૌથી પહેલાં એક મોટું વર્તુળ આપેલું છે જેની ત્રિજ્યા આપી છે કેપિટલ આર, અને એના અંદર એક નાનું વર્તુળ આપેલું છે કે જેની ત્રિજ્યા છે સ્મોલ આર. અન્યોન્ય પ્રેરકત્વ હોય તો આપણને ખ્યાલ છે કે નાનું જે વર્તુળ હોય ને એનું ક્ષેત્રફળ લેવામાં આવે. તો નાનું વર્તુળ છે એનું ક્ષેત્રફળ થઈ જશે અહીંયા પાય આર સ્ક્વેર, સ્મોલ આર સ્ક્વેર. હવે બીજું કે આમાંથી જો આઈ પ્રવાહ વહેતો હોય તો આનું જે ચુંબકીય ક્ષેત્ર બને એના કેન્દ્ર ઉપર, એ પણ આપણે જોઈ ગયા હતા વર્તુળાકાર રિંગના લીધે. તો બી બરાબર એ આવશે મ્યુ નોટ આઈ છેદમાં 2r. હવે ફ્લક્સ કેટલું બનશે? તો કે ભાઈ વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ અહીંયા આપણી પાસે આવશે, માટે ફાઈ બરાબર બી. બી આપણી પાસે છે મ્યુ નોટ આઈ છેદમાં 2r અને ક્ષેત્રફળ આવશે પાઈ સ્મોલ આર સ્ક્વેર. બરાબર. હવે અન્યોન્ય પ્રેરકત્વ છે તો એનું સૂત્ર ફાઈ બરાબર આપણે ભણ્યા એમના છેદમાં આઈ. તો એમ છે એ આપણી પાસે આવશે મ્યુ નોટ આઈ પાઈ આર સ્ક્વેર છેદમાં આવશે 2r અને આનું આઈ. આઈથી આઈ કેન્સલ થશે તો આન્સર આવશે મ્યુ નોટ પાઈ સ્મોલ આર સ્ક્વેર છેદમાં 2r. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે ડી, મ્યુ નોટ પાઈ આર સ્ક્વેર છેદમાં 2r. આગળના પ્રશ્નમાં આપેલું છે કે જો 60 આંટા ધરાવતા ગૂંચળા સાથે, એટલે કે એન પહેલી તો આપી દીધા છે 60 ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર, એટલે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર આપ્યો છે d∅/dt, જે આપણને આપેલો છે 1 વેબર છેદમાં અવર. તો અહીંયા આપણે જો આને નોર્મલી ફેરવીએ તો 1 વેબર સેકન્ડમાં ફેરવીએ એસઆઈ યુનિટમાં, તો અહીંયા થઈ જશે છેદમાં 3600 વેબર પર સેકન્ડ. આગળ છે તો પ્રેરિત થતું ઈએમએફ શોધો. તો ઈએમએફનું સૂત્ર આપણને ખબર છે કે પ્રેરિત ઈએમએફ આવશે એપ્સિલોન બરાબર એન d∅/dt. એન છે આપેલું છે આપણને 60 અને d∅/dt મળશે 1/3600. તો જો અહીંયાનો ભાગાકાર કરશું આપણે તો 1/60 આન્સર આપણો આવશે. તો ઓપ્શન આવશે અહીંયા આપણી પાસે સી, 1/60 વોલ્ટેજ. આગળનો પ્રશ્ન છે 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, એટલે અહીંયા એ આપેલું છે આપણને 25 સેન્ટીમીટર સ્ક્વેર.
એટલે આ થઈ જશે 25 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર, કે 20 આટાવાળી કોઇલનો અવરોધ 10 ઓહમ છે. એટલે કે અહીંયા આટાની જે સંખ્યા આપી છે એ 20 છે અને અવરોધ જે આપેલો છે એ 10 ઓહમ આપેલો છે. સમતલને લંબ રહેલા ચુંબકીય ક્ષેત્રનો ફેરફારનો દર 100 ટેસ્લા પર સેકન્ડ હોય છે. એટલે કે બીજી જે વેલ્યુ આપણને આપી દીધી છે એ dB/dt આપેલી છે, કે જે આપેલું છે 100 ટેસ્લા પર સેકન્ડ. આગળ તો તેમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે આપણે શોધવાનું છે I. તો આપણને ખ્યાલ છે કે પ્રેરિત EMF, તો પ્રેરિત EMFનું જે સૂત્ર છે એ છે એપ્સિલોન બરાબર N/dt. જો હવે અહીંથી I આપણે શોધવું હોય તો આપણને એક સૂત્ર ખબર છે V બરાબર IR. જો I ને કરતાં બનાવો તો V બાય થશે R. તો V બાય R આવશે. તો અહીંયા જે એપ્સિલોન છે અહીંયા R વડે પહેલાં તો આને ભાગી દો બંને બાજુ, એટલે કે અહીંયા પણ R વડે ભાગી દો અને અહીંયા પણ. તો V બાય R છે એટલે અહીંયા આવી જશે I, અહીંયા આવી જશે N/R અને અહીંયા આવી જશે dφ/dt. આટાની જે સંખ્યા છે એ છે આપણી પાસે 20 છેદમાં R જે આપેલો છે એ છે 10 dφ/dt. હવે એ શોધવાનું છે. તો dφ/dt છે તો d અને ફાઈ છે એની જગ્યાએ આવશે b છેદમાં dt. હવે આમાં એ કોન્સ્ટન્ટ છે તો 2 ગુણાકારમાં a અને અહીંયા આવશે dB છેદમાં dt. તો 2 ગુણાકારમાં a ની વેલ્યુ છે 25 ગુણાકારમાં 10⁻⁴ અને dB/dt ની વેલ્યુ આપેલી છે 100. તો આ 100 થશે ગુણાકારમાં 10⁻⁴ ગુણાકારમાં 100. તો આન્સર આપણો આવશે 1 એમ્પિયર. તો ઓપ્શન આવશે આપણી પાસે A, 1 એમ્પિયર. સોરી, અહીંયા આપણે સમય મૂકવાનું રહી ગયેલું છે. તો dt જોઈશો તમે તો અહીંયા dt સમય આપણો એ જ છે ને. બરાબર, એટલે આનો આન્સર 1 એમ્પિયર જ આવશે. આપણો અહીંયા ભૂલ પડી છે ગુણાકારમાં, કે જે 50 આવે છે. તો આપણો જે જવાબ છે એ 0.5 એમ્પિયર આવશે. એટલે કે ઓપ્શન આવી જશે આપણી પાસે D, 0.5 એમ્પિયર. આગળનો પ્રશ્ન છે કોઇલમાંથી 1 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા, એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે I એ આપી દીધો 1 ગુણાકારમાં 10⁻³ એમ્પિયર. તેની સાથે સંકળાયેલ ફ્લક્સ 5 માઇક્રોવેબર, એટલે ફ્લક્સ ચેન્જ થાય છે કે ફાઈ જે આપી દીધું છે 5 માઇક્રોવેબર છે. તો આ કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું થશે? તો આત્મપ્રેરકત્વનું એલનું સૂત્ર છે φ/I. તો φ છે એ આપેલું છે 5 ગુણાકારમાં માઇક્રો 10⁻⁶ અને આ આપેલું છે 10⁻³ તો જે ચેન્જ આવશે એ 5 ગુણાકારમાં 10⁻³ હેનરીનો આવશે. એટલે કે અહીંયા જે ઓપ્શન છે એ આવશે આપણી પાસે A. આગળનો પ્રશ્ન પણ એમ જ છે કે જ્યારે 2 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આપેલ ગૂંચળા 10 માઇક્રોવેબરનું ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ છે. તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે? તો L બરાબર આપણે લખીએ છીએ φ/I. ફાઈ અહીંયા આપેલું છે 10 માઇક્રો એટલે 10⁻⁶. I છે એ 2 મિલી છે એટલે 10⁻�3. તો અહીંયા 5 એટલે અહીંયા 5 આવી જશે. 5 ગુણાકારમાં 10⁻�3. તો ઓપ્શન આપણો આવશે અહીંયા 5 મિલી હેનરી થઈ જશે.
તો ઓપ્શન આપણી પાસે આવી જશે બી, 5 મિલી હેનરી. આગળનો પ્રશ્ન છે 31.4 સેન્ટીમીટર લંબાઈના 10⁻³ મીટર સ્ક્વેર આરછેદનું ક્ષેત્રફળ ધરાવતા 10⁻³ આટાવાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. એટલે પહેલાં આપણને એક તો એલની કિંમત આપી છે જે છે 31.4 સેન્ટીમીટર, બીજું ક્ષેત્રફળની કિંમત આપી છે જે છે 10⁻³ મીટર સ્ક્વેર, અને આટાની સંખ્યા આપી છે જે છે 10⁻³. તો એલનું સૂત્ર આપણને ખબર છે μ0 n²L છેદમાં A, A છેદમાં L. હા, તો μ0ની કિંમત જો આપણે રાખીએ તો એ થશે 4π ગુણાકારમાં 10⁻⁷, n છે આટાની સંખ્યા એ 10⁻³, ક્ષેત્રફળ આપ્યું એ 10⁻³ છેદમાં લંબાઈ જે આપી છે એ 31.4 ગુણાકારમાં 10⁻². આ બંને કેન્સલ થશે. હવે અહીંયા જોઈએ આપણે તો 4 ગુણાકારમાં 3.14 એને ગુણાકારમાં 10⁻⁷, એના છેદમાં 31.4 છે એટલે કે એને 3.14 કરીએ તો 10⁻⁴ રહેશે. તો 3.14 તો અહીંયા આવી જશે 4 ગુણાકારમાં 10⁻⁶, પણ અહીંયા સ્ક્વેર આવે છે તો 10⁶ થઈ જશે આ, એટલે 10⁻³ અહીંયા વધશે અને 10⁻⁴ અને પ્લસ એટલે -3 આવશે. તો અહીંયા થઈ જશે 4 મિલી હેનરી, એટલે કે આન્સર આવશે અહીંયા 4 મિલી હેનરી. તો ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન છે એલ બરાબર 200 મિલી હેનરી, એટલે કે એલ આપી દીધું છે આપણી પાસે 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં 4 એમ્પિયર, એટલે કે આઈ આપી દીધેલો છે 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ સ્થાપિત કરવા ખાલી જગ્યા ઉર્જા જોઈએ. તો હવે આપણને ખબર છે આત્મપ્રેરકત્વમાં સંગ્રહિત ઉર્જા અથવા તો આત્મપ્રેરકત્વની ઉર્જા, તો એનું સમીકરણ હતું U બરાબર ½ Li². તો અહીંયા આવશે હાફ, એલ છે એની કિંમત આવશે 200, મિલી છે એટલે 10⁻³ અને આઈ છે એ 4 છે એનો વર્ગ આવશે. તો અહીંયા થઈ જશે આ 100 એટલે 10⁻⁴ અહીંયા વધશે અને ગુણાકારમાં આવશે 16. તો અહીંયા જે આપણો આન્સર છે 1.6 જૂલ આવશે, એટલે કે ઓપ્શન આવશે એ, 1.6 જૂલ. આગળનો પ્રશ્ન છે કે એક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ φt² + 2t + 3 છે જે t સેકન્ડમાં અને 5 વેબરમાં છે. તો t બરાબર 1 સેકન્ડ પર પ્રેરિત EMFનું મૂલ્ય ખાલી જગ્યા વોલ્ટ છે. એટલે અહીંયા ફાઈની કિંમત આપી દીધી છે φt² + 2t + 3 અને t બરાબર 1 સેકન્ડ પર તમારે એનું મૂલ્ય મેળવવાનું છે EMFનું. તો જો આપણે એપ્સિલોન લખીએ તો એ લખતા હતા d∅/dt. તો અહીંયા આવશે d/dt અને ફાઈની જગ્યાએ આવશે φt² + 2t + 3. તો જો આનું વિકલન કરીએ તો આપણને ખબર છે અહીંયા બનશે 10t + 2, બરાબર. તો હવે 1 સેકન્ડ આગળ જોઈએ છે તો 10, 1 + 2 એટલે અહીંયા આવી જશે આપણો આન્સર 12 વોલ્ટેજ. તો અહીંયા ઓપ્શન આવશે ડી, 12 વોલ્ટેજ. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનું ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે. આ રિંગમાં ઉપરથી જોતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હશે? હવે અહીંયા જોઈએ તો એન આવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી બહાર તરફ આવે છે આ રીતના. તો જો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરથી બનાવીએ છીએ
તો આમાં જે જમણા હાથના નિયમ પ્રમાણે જોઈએ તો જે વિદ્યુત પ્રવાહ છે આ દિશામાં ઉત્પન્ન થવો જોઈએ, પરંતુ લેન્ઝના નિયમ પ્રમાણે એનો ઓપોઝ કરશે, વિરોધ કરશે, એટલે કે વિદ્યુત પ્રવાહ એની વિરોધ દિશાનો બનશે. તો ઉપરથી જોતા આ વિષમ ઘડી દિશાનો પ્રવાહ બને છે. આગળના પ્રશ્નમાં છે એક્સ અને વાય એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે કે જ્યારે એક્સ ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 એમ્પિયર હોય ત્યારે વાય ગૂંચળામાં 0.4 વેબર જેટલું ફ્લક્સ બદલાય તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા હશે. તો આપણને ખ્યાલ છે કે એનું સમીકરણ આપણને એમ બરાબર આપી દીધું છે φ/I. તો જો ફ્લક્સનો ફેરફાર કેટલો આપેલો છે 0.4 અને પ્રવાહનો ફેરફાર છે એ આપેલો છે આપણી પાસે 4, તો એમ છે એ આવશે 0.1 હેનરી. તો આનું જે અન્યોન્ય પ્રેરકત્વ છે એ આવશે 0.1 હેનરી, એટલે કે ઓપ્શન આવશે બી. આગળના પ્રશ્ન આપેલો છે કે 0.5 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર હોય તો તેમાં સંગ્રહિત ઉર્જા જૂલમાં કેટલી થશે? તો આપણને ખ્યાલ છે યુ બરાબર આપણે લખીએ છીએ ½ Li². તો અહીંયા આપેલું છે હાફ, એલની કિંમત આપેલી છે 0.5, મિલી છે એટલે 10⁻³ અને આઈ છે એ 2નો વર્ગ. તો અહીંયા થઈ જશે 1/4, કેમ કે 0.5 છે એને પણ આપણે 1/2 લખી શકીએ. ગુણાકારમાં 10⁻³ અને આ થઈ જશે 4. 4 થી 4 કેન્સલ થશે તો 10⁻³, એટલે કે જે આપણો આન્સર છે એ આવશે 0.001, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે કે ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 મિલી સેકન્ડમાં, એટલે કે સમય આપી દીધો છે 1 મિલી એટલે કે 10⁻³ સેકન્ડમાં 3 એમ્પિયરથી ઘટીને 2 એમ્પિયર થાય છે. એટલે કે I1 જે આપેલો છે એ 3 એમ્પિયર છે અને I2 જે આપેલો છે એ છે 2 એમ્પિયર. તો તે દરમિયાન ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ હોય, બરાબર છે. એટલે કે EMF, કે જે EMF આપેલું છે એ આપણને આપેલું છે 5 વોલ્ટ. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું થશે? તો L શોધવાનું છે. તો આપણને ખબર છે આત્મપ્રેરકત્વનું સૂત્ર એપ્સિલોન બરાબર -L di/dt. તો એપ્સિલોન છે એ આપેલું છે 5, પછી -L શોધવાનું છે ગુણાકારમાં. જે ફેરફાર છે એ 2 - 3 અને છેદમાં જે સમય છે એ 10⁻³. તો આ તો પ્લસ થઈ જશે અને આન્સર આનો 1 આવશે. તો અહીંયા આવશે 5 ગુણાકારમાં 10⁻³ એને બરાબર L. તો L બરાબર આવી જશે આપણી પાસે 5 મિલી હેનરી. તો આપણો જે ઓપ્શન છે એ આવશે એ 5 મિલી હેનરી. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 10 ઓહમનો અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 2t² - 5t+1 છે. તો t બરાબર 0.25 સેકન્ડ પરિપથમાં વહેતો પ્રવાહ ખાલી જગ્યા મળે છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો અવરોધ આપી દીધો જે છે 10 ઓહમ, ચુંબકીય ફ્લક્સ 5 આપી દીધું જે છે 2t² - 5t+1 અને સમય જે આપી દીધો એ છે 0.25 સેકન્ડ, બરાબર. વહેતો પ્રવાહ શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે EMF શોધી લઈએ કે ભાઈ પ્રેરિત EMF. તો પ્રેરિત EMF આપણી પાસે આવશે એપ્સિલોન બરાબર d∅/dt. તો અહીંયા આવશે d/dt અને ફાઈની જગ્યાએ આવશે 2t² - 5t+1. જો આનું આપણે વિકલન કરીએ તો આ આવશે 4t - 5. 0.25 સેકન્ડ આગળ જોઈએ છીએ તો 4 ગુણાકારમાં 0.25 - 5. તો અહીંયા જે આનો આન્સર આવશે એ -4 વોલ્ટેજ આવશે, પણ આને મોડ ઓફ લઈએ છીએ એટલે કે આ પ્લસ બનશે. હવે એપ્સિલોન બરાબર IR,
અને આપણે પ્રવાહનું મૂલ્ય શોધીએ છીએ તો I બરાબર આવશે ε/r. એપ્સિલોન છે એ 4 છે અને R જે આપેલું છે એ 10 છે, તો અહીંયા જે આન્સર આવશે એ 0.4 એમ્પિયર આવે છે. એટલે કે અહીંયા આપણો ઓપ્શન આવશે A, 0.4 એમ્પિયર.